9 ફેબ્રુઆરી ગૌરવપૂર્ણ ગુરુવારના દિવસે માર્ચ 2024 બોર્ડ પરીક્ષાની ગુણવત્તાલક્ષી અને સક્ષમ તૈયારી કરવાના હેતુને સિદ્ધ કરવા માટે વિદ્યાર્થીઓ ભયમુક્ત અને સ્વસ્થ માનસિકતા સાથે બોર્ડની પરીક્ષામાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તેવા શુભ આશયથી ભરૂચ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા એક પગલું તણાવમુક્ત પરીક્ષા તરફ અંતર્ગત કાર્યક્રમ યોજાયો। અંકલેશ્વરની એસવીએમ શાળામાં શારદા દેવી હોલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમનું આયોજન ભરૂચ જિલ્લાના અતિ સક્રિય અને વિદ્યાર્થી પ્રત્યે સંવેદનશીલ એવા ડીઈઓ સ્વાતિબા રાઓલના સનિષ્ઠ પ્રયત્નો થકી ભરૂચ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા કરવામાં આવ્યું। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ એનઆર ધાંધલ સાહેબ, રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર વિન્સેન્ટ જે, નોડલ ઓફિસ કલેક્ટર કચેરી ભરૂચ સંજીવ વર્મા, બોર્ડ ઓફ એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી ટ્રસ્ટ જીતેન્દ્ર લાલવાણી, એચઆર એક્ઝિક્યુટિવ ઓએનજીસી અંકલેશ્વર, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડીઈઓ ઓફિસ ભરૂચના દિવેશ પરમાર, ભરતભાઈ સલાર તથા ભરૂચ જિલ્લાની વિવિધ શાળાના આચાર્ય તથા શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનું વિશેષ નજણાનું મુખ્ય વક્તા અને અતિથિ વિશેષ ડોક્ટર પ્રશાંત ભીમાણી કે જેઓ ખ્યાતનામ સિનિયર સાયકોલોજીસ્ટ અને લેખક પણ છે, તેઓના સીધા માર્ગદર્શન દ્વારા અતિ ઉપયોગી ટ્રિક્સ બોર્ડ પરીક્ષા માટે આપવામાં આવી, જેના થકી શાળામાં તથા ઘરમાં સકારાત્મક વાતાવરણમાં તંદુરસ્ત માનસિક સ્થિતિ સાથે વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને પરીક્ષા આપી શકે। ડોક્ટર પ્રશાંત ભીમાણી દ્વારા અપાયેલી માનસિક કસરતો તથા સેન્ડવિચ ટેકનિક દ્વારા બાળકોને અભ્યાસમાં સરળતાથી તૈયારી કરવાનું વિશેષ માર્ગદર્શન મેળવ્યું હતું। શાળાના શિક્ષકો હંમેશા વિદ્યાર્થીઓના મિત્ર બની રહે અને વાલી માટે પોતાનું બાળક કેરિયરનું વિઝિટિંગ કાર્ડ ન બની રહે તે મુજબ તેમની સાથે વ્યવહાર કરવાનું માર્ગદર્શન આપ્યું હતું। અંતમાં શિક્ષકોના પરીક્ષા સંદર્ભમાં પૂછાયેલા પ્રશ્નોના ખૂબ જ સચોટ અને સ્પષ્ટ જવાબ ડોક્ટર પ્રશાંત ભીમાણી દ્વારા આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ થકી સમગ્ર ભરૂચ જિલ્લાના સારસ્વત શિક્ષણ સમુદાય બોર્ડ પરીક્ષાનો ડર અને તણાવયુક્ત માહોલને બદલે સ્વસ્થ અને પોઝિટિવ માઇન્ડ ક્રિએટ કરવાનું એક સ્પષ્ટ અને સુવ્યવસ્થિત માર્ગદર્શન મેળવી શક્યા છે। એમાં કોઈ ઉદાહરણની વાત નથી, નિયમ એટલે કે એમાં કોઈ પ્રશ્ન નિયમ તમે બનાવે તો ઉપર પહેલેથી બને તો નિયમ છે, રાઈટ? તો નિયમમાં હું પણ એને ફોલો કરું છું, તમે પણ કરો। નિયમની બહાર જવાની વાત નથી, એને જ્યાં જરૂર છે, જ્યાં આગળ ઇમોશનલી જરૂર છે ત્યાં હું અટેચ થવાની વાત કરું। નિયમની વાત હું કરતો જ નથી, નહીં પણ હું ધારો કે અત્યારે કરવા દઈશ કે ચોરી કે બીજું કંઈ કરવા દઈશ તો એ છોકરો અત્યારે ચોરી કરશે, અત્યારે પાસ થશે, કાલે શું થશે? એનું કશું નહીં થાય। તમને આપણને એમ લાગે ઘણી વાર કે આ તો બધા લોકો અત્યારે ચોરો બધા આગળ વધે છે, ખોટું કરે છે, આગળ વધે છે। આ વાત સાચી નથી, યાદ રાખજો। તમે ગમે તે માનતા હો પણ આ વાત સાચી નથી। જે લોકો મહેનત કરે છે, જે લોકો સાચી રીતે મહેનત કરે છે, પ્રામાણિકતાથી મહેનત કરે છે, એ લોકો જ અત્યારે આગળ વધે છે। અને આ ફેક્ટ હું તમને કહું, જે લોકો બાકીના આગળ વધ્યા છે એ લોકો ચાન્સથી આગળ વધ્યા છે અને એ લોકો ગમે ત્યારે એમનું સર્કલ પૂરું થઈ જાય આપણને ખબર નથી। આ વાત પણ એટલે હકીકત છે। ઘણા બધા લોકોનું હું ઘણીવાર મોટિવેશનલ સ્પીકર્સ બધા હું બોલતા હોય છે કે કંઈ નહીં, તમે ના ભણો તો દુનિયામાં બધું થાય છે। સચિન તેંડુલકરને જુઓ, એ તો ભણ્યું નથી તો એનું પાઠ 10મા ધોરણમાં આવે છે। પેલા તો બિલ ગેટ્સ ને સ્કૂલમાં નીકળી ગયા હતા, આઈન્સ્ટાઈને કાઢી મૂક્યા હતા। મેં આવું તમને કીધું ના, એ વસ્તુ ખોટી છે। એ ભલે એ લોકો